13 જૂનાગઢ લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો. કોંગ્રેસના ઉમેદવાર માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ. સોશિયલ મીડિયામાં પત્રિકામાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાને ટિકિટ આપે તેવી દરેક સમાજની પ્રબળ માંગ કરી. જલ્પાબેન ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ધર્મપત્ની છે અને ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ છે. જો જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ જલ્પાબેન ચુડાસમાને ટિકિટ આપે તો કોંગ્રેસ આ બેઠક જીતી શકે તેવું રાજકીય પંડિતોનું માનવું છે એવી પત્રિકા વાયરલ. પોસ્ટર વાયરલ થતા રાજકારણ ગરમાયું. રિપોર્ટ પ્રતાપ સિસોદિયા. કરીને અમારા ચાહકો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા લાગણી અનુલક્ષીને પત્રિકા મેં વાંચી તો તેમાં તે 13 લોકસભાની જૂનાગઢની ટિકિટ મારી ધર્મપત્ની જલ્પા ચુડાસમા માટે માંગણી કરવામાં આવેલી છે. તે ચોરવાડ નગરપાલિકાના 10 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે. હું ધારાસભ્ય તરીકે 2 ટર્મથી સેવા આપું છું, 4 ટર્મથી નગરપાલિકાના ઓપરેટર તરીકે સેવા આપું છું. ત્યારે અમે સતત લોકો સાથે જોડાયેલા હોય અને લોકો સાથે જોડાયેલા હોય તે લોકોને ખૂબ અમારા પ્રત્યે લાગણી, અમારા કામ કરવાની પદ્ધતિની લાગણીથી ત્યાં સોમનાથમાં હું લોકોની વચ્ચે હંમેશા રહું છું. એમ ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ જલ્પા ચુડાસમા પણ સરસ કામ અહીંયા ચોરવાડ નગરપાલિકામાં કરેલું છે અને તે પણ ઇંગ્લિશ મીડિયમ ભણેલું છે. લોકો સાથે સતત કોન્ટેક્ટમાં હોય છે અને કોન્ટેક્ટમાં હોવાના કારણે લોકોને લાગણીથી આ માંગણી કરવામાં આવેલી છે. કારણ કે તે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 જૂનાગઢ લોકસભાની ટિકિટ જાહેર કરવામાં આવેલી હતી ત્યારે બીજા દિવસેથી મને ખૂબ ફોન આવેલા અને તમામ સમાજના લોકો દ્વારા પૂછવામાં આવે કે તે ખૂબ નારાજ છે કારણ કે કોઈ કામગીરી થયેલ નથી એવા સતત ફોન આવેલા. અને ખાસ કરીને તે જૂનાગઢ લોકસભાની લોકોને ભારતીય જનતા પાર્ટી મહિલાને ટિકિટ મળે એવી અપેક્ષા હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાને ટિકિટ ન આપવામાં આવેલી. તેથી લોકોની લાગણી સીધી હવે કોંગ્રેસ તરફ છે કે તે મહિલાને ટિકિટ આપે જે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે છે એવી લોકો દ્વારા માંગણી કરવામાં આવે છે. અને જે પણ માંગણી જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પાર્ટી દ્વારા તો CWCમાં મારું નામ મૂકેલું છે, મારા ધર્મપત્નીનું નામ મૂકેલું છે, 8-10 નામ મૂકેલા છે અને પાર્ટી જેને પસંદ કરશે અને પાર્ટીએ જે ચર્ચા થશે એ ચર્ચા મુજબ હું ફરી મીડિયાના માધ્યમથી જણાવીશ.